ઘરમાં માં લક્ષ્મીના આગમન પહેલા મળે છે આવા ખાસ સંકેત. હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં પૈસાનો વરસાદ થવા લાગે છે. તમે એ પણ નોંધ્યું હશે કે ક્યારેક પૈસાની બાબતમાં તમારું નસીબ ખૂબ જ સારું હોય છે. આવું એટલા માટે થાય છે કારણ કે પછી લક્ષ્મીજીની કૃપા તમારા પર છે. પરંતુ તમને કેવી રીતે ખબર પડશે કે તમને માં લક્ષ્મીની કૃપા મળવાની છે? સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં કેટલીક વસ્તુઓ જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે સપનામાં આ વસ્તુઓ જુઓ છો તો સમજી લો કે દેવી લક્ષ્મીનું તમારા ઘરે આગમન થવાનું છે. તો ચાલો જાણીએ કે આ વસ્તુઓ શું છે. પીળા અથવા લાલ ફૂલો સ્વપ્ન પુસ્તક અનુસાર, જો તમે તમારા સ્વપ્નમાં પીળા અથવા લાલ ફૂલ જુઓ છો, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. તેનો અર્થ એ છે કે તમને જલ્દી સોનું મળવાનું છે. તમે ગમે ત્યાંથી ભેટ તરીકે સોનું મેળવી શકો છો. અથવા તમે જાતે સોનું ખરીદી શકો છો. ભારે વરસાદ સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સ્વપ્નમાં ભારે વરસાદ જોવો ખૂબ જ શુભ હોય છે. આ સંકેત છે કે તમારા ઘરમાં ધનનું આગમન વધવાનું છે. તમારી આવક વધવાની છે. તમને પૈસા કમાવવાની નવી તક મળવાની છે. તમારી તિજોરી પૈસાથી ભરાઈ જશે. મંદિર સ્વપ્નમાં મંદિર જોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ છે કે ધનના દેવતા કુબેર તમારા પર પ્રસન્ન છે. તેમની કૃપાથી તમને ધન મળવાનું છે. તમારા બધા અટકેલા કામ પૂરા થવાના છે. પૈસાની કોઈ કમી રહેશે નહીં. સ્વપ્નમાં પોતાને દાંત સાફ કરતા જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે સ્વપ્નમાં તમારી જાતને તમારા દાંતને સાફ કરતા જુઓ છો, તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વરસવા જઈ રહી છે. તમને મોટા પૈસા મળવાના છે. મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસા મળવાના છે. સ્વપ્નમાં પીગી બેંક જોવી અથવા પોતાને પૈસા બચાવતા જોવું ખૂબ જ શુભ છે. તેનો અર્થ એ છે કે માં લક્ષ્મી તમારા ઘરે આવવાની છે. તમને કોઈ મોટો ધન લાભ મળવાનો છે. તમારી આવક વધવાની છે. ઉધાર લીધેલા પૈસા મળવાના છે. આવા સ્વપ્ન જોવું સારું માનવામાં આવે છે. માં લક્ષ્મી આપે છે વિશેષ સંકેત. ઘુવડ દેખાય. ઘુવડને માં લક્ષ્મીનું વાહન કહેવામાં આવે છે. અને તે દેખાવું શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ પક્ષી જલ્દી દેખાતું નથી, પરંતુ અચાનક જ ક્યાંય દેખાઈ જાય તો સમજવું કે માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારા ઘરમાં વાસ કરશે. અચાનકથી આ આભાસ થાય. તમને અચાનક જ આસપાસ હરિયાળી દેખાવા લાગે કે સપનામાં હરિયાળી આવે અથવા તો હર્યુંભર્યું વાતાવરણ દેખાય તો સમજી લેજો કે માં લક્ષ્મી તમારા ઘરે આવવા માગે છે. ઘરની બહાર દેખાય આવું માં લક્ષ્મીને ઘરમાં સ્વચ્છતા ખૂબ જ ગમે છે અને સાવરણી તેમને પ્રિય હોય છે.
જો સવારના સમયે ક્યાંક જતા હો અને ઘરની બહાર કોઈ કચરો વાળતું દેખાય તો સમજી જજો કે માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને જલ્દી જ ઈચ્છિત ફળ આપશે. સવારે ઉઠતા જ આવું થાય. જો સવારે ઉઠતાની સાથે જ ક્યાંકથી શંખનો અવાજ સંભળાય તો સમજવું કે જલ્દી જ ભગવાનની કૃપા તમારા પર વરસશે અને ઘરની કાયાપલટ થશે. શેરડી પણ પ્રિય. શેરડીના રસનો ભોગ ભગવાન ગણેશને લગાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. કોઈ વ્યક્તિ તમારા ઘરે શેરડી લઈને આવે અથવા તમારું શેરડી ખાવાનું મન થાય તો તે ધન આગમનનો સંકેત છે. તીવ્ર સુગંધ. જ્યારે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાના હોય છે તે પહેલા એક મજબૂત અને સુંદર સુગંધ તમારા ઘરમાં ફેલાઈ જાય છે. આખું વાતાવરણ સુગંધિત થઈ જાય છે. જો તમને પણ આ સુંદર સુગંધનો અનુભવ થાય છે તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત આપે છે. અચાનક પૈસાનો પ્રવાહ. જો તમને અચાનક પૈસા મળવા લાગે અથવા તમારી આવકમાં વધારો થાય તો આ પણ સૂચવે છે કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવાની છે અથવા પહેલેથી જ આવી ગઈ છે. આ છોડના ફૂલો. જો તમારા ઘરમાં જેડ પ્લાન્ટ, મની પ્લાન્ટ કે તુલસીનો છોડ હોય અને તે અચાનક ઝડપથી વધવા લાગે તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થયું છે. માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પોતાની અને ઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કહેવાય છે કે જે ઘરમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે તે ઘરમાં માં લક્ષ્મીજીનો વાસ હોય છે, કારણ કે માં લક્ષ્મીજીને સ્વચ્છતા ખૂબ જ પસંદ હોય છે. જો તમે પણ તમારા ઘરની સાફસફાઈ પર સંપૂર્ણ ધ્યાન આપો છો તો સમજી લો કે માં લક્ષ્મીજી ત્યાં અવશ્ય આવશે અને તેઓ લાંબા સમય સુધી ત્યાં નિવાસ કરશે. જો પરિવારના સભ્યોની ખાવાની ટેવ આપોઆપ બદલાવા લાગે છે તો એવું કહેવાય છે કે તે ઘરમાં માં લક્ષ્મીજીનું આગમન થવાનું છે. જો પરિવારના સભ્યો માંસાહારી અને તમામ પ્રકારના નશાથી અંતર રાખવા લાગે, જો તેમને ભૂખ ઓછી લાગે છે અને ઓછું ભોજન પૂરતું લાગે છે તો તે માં લક્ષ્મીજીના આગમનનો સંકેત માનવામાં આવે છે. શુક્રવારે થાય છે માતા લક્ષ્મીની પૂજા. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીની પૂજાને સમર્પિત છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમની ખાસ કૃપા તમારા પર બની રહે છે. આ સમય દરમિયાન દેવીને પ્રિય ભોગ લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. માન્યતા છે કે જે પણ વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેને જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી. સાથે જ રોકાયેલા કાર્યોને પણ ગતિ મળે છે અને પ્રગતિના યોગ બનવા લાગે છે. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ચોક્કસપણે તે ઘરોમાં વાસ કરે છે જ્યાં દરરોજ કનકધારા સ્તોત્ર અને શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે છે. આ ઘરના સભ્યો પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. માતા લક્ષ્મીને સાવરણી ખૂબ જ પસંદ છે. જો તમે સવારે ક્યાંક જઈ રહ્યા છો અને તમે કોઈને રસ્તો સાફ કરતા જુઓ છો તો તે ખૂબ જ શુભ છે. તેનો અર્થ એ છે કે જલ્દી જ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે.